તો વલ્લભ કહે છે તમે ચરણારવિંદ પકડી લ્યો દ્રઢ કરીને, સંસારમાં પડશો નહીં, તમારું પતન નહીં થાય, તમને અન્યાશ્રય કરવાનું મન નહીં થાય, તમને અસમર્પિત લેવાનું મન નહીં થાય, તમને અસદ વાર્તાલાપ કરવાનું મન નહીં થાય, તમને અન્ય માર્ગીઓ પાસે જવાનું મન નહીં થાય, પણ એને એક જ શરત, દ્રઢ કરી ચરણારવિંદ ગહી લ્યો. આ ગોપીઓને કહ્યું ને તમને પડવાનો ભય નહીં, ડૂબવાનો ભય નહીં, ચરણારવિંદ પકડી લ્યો, આધાર લઈ લ્યો. અને ગોપીઓએ જે આનંદ કર્યો ચરણારવિંદમાં અને પ્રભુએ જે લીલા કરી એ સુરદાસજી કહે છે એનું વર્ણન માહે પડા મહાસુખ માણે દેખન હારા દાજે. આ બધા કીર્તનો નાવના હોય કે છાકના હોય કે ઉસીરના હોય કે કુંજના હોય કે અત્યારે તમે બધા કીર્તન જુઓ. એક વૈષ્ણવ રોજ સુવા જાય ને એને મોટી, જેમ આપણે શ્રીજી બાવા છે એમ એને મોટા શ્રીજી બાવા છે, એટલે એને ચરણ સ્પર્શ કરે અને એ બોલે શું ખબર, એ પદ કમલ અબહી પ્રાપ્ત ભય બહુત દીનન આ રાધે. આ આવનેનું કીર્તન છે સંધ્યા સમયનું. ખાસા કો કટી બન્યો રે પીછોરા, ખાસા કો એની છેલ્લી લીટી છે. એ પદ કમલ અબહી પ્રાપ્ત ભય બહુત દીનન આ રાધે. મને ખબર ન પડે, પણ એકવાર અમારી ભેગા વ્રજમાં જ મને કે ચંપારણ, વ્રજમાં કે ચંપારણ મને બહુ યાદ નથી, ત્યારે તમે આવતા નહીં ભેગા, કારણ કે તમારે ધંધો એવો હતો તમે ક્યાંય ગળા બંધણી નીકળી ના શકો. વલ્લભે 18થી એવી કૃપા કરી કે હવે જ્યાં જઈએ ત્યાં મારો વાલો કહે યુગલ સ્વરૂપે આવો. એટલે હું ને એ બેન એક રૂમમાં, એટલે રાત પડી એટલે અમે બે દ્રઢહીના ચરણન કર્યો. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ, એટલે જય શ્રી કૃષ્ણ બોલ્યા. હવે ત્યાં તો એના રૂમમાં પણ એના મોબાઈલમાં એના ઠાકોરજી જે ઓલું હતું બે હતા, એક એના પોસ્ટ થયેલા એ બેન એ કોઈને દર્શન ન કરાવાય, પણ આ હતા ને તો એણે આમ ચરણ સ્પર્શ કરી અને હું હતી બીજાની હાજરીમાં અને એણે આ ગાયું અને પછી એ સૂતા. એટલે મને 2-5 મિનિટ હતપત થાય, મને આ બધું જાણવું નહીં ને ભાવ. હવે મારે ને એને બહુ પરિચય નહોતો જુઓ, પણ મેં કીધું બહુ તો એ ના પાડશે કે ભાઈ આમાં તમને ખબર ન પડે. અને ત્યારે આપણને ખબર નહોતી, અત્યારે આપણને ખબર નથી પડતી. આ બધા વૈષ્ણવ આપણને કહે એટલે આપણે, એટલે મેં કીધું નીલાબેન આ સમજાણું નહીં. મને કે મને ક્યાં સમજાય છે? એટલે હું સમજી ગઈ કે એમની ઈચ્છા મને કહેવાની છે નહીં. મેં તો કાંઈ વાંધો નહીં, ન કહો તો, પણ જો સૂતી વખતે આનો કંઈ ભાવ હોય ને તો અમને શીખવાડો ને. મેં કીધું મારવાલા તો અમે દ્રઢઈને કરીને સૂઈએ. તો અમારા ઘરે આ મોટું ચિત્રજી છે, મેં કહ્યું તો અમે ચરણ સ્પર્શ કરીને સૂઈએ. તો બેઠા થયા, એ બેઠા થયા એટલે આપણે બેઠા થયા. મને કે તમે છે ને પછી બધાને બધા ભાવો. મેં કીધું ના, એવું તમે ના પાડો તો હું ન કહું. મને કે મારા દાદી હતા ને ઈલાબેન, મારા દાદી એ સવારે બ્રહ્મ સંબંધનો ભાવ ઠાકોરજી પાસે જાય ત્યારે કે કરોડો જન્મથી વિખૂટા પડ્યા હતા. એટલે કે ઈલાબેન સવારે મારી દાદી આવી બોલે કે ભાઈ કરોડો વર્ષોથી વિખૂટા પડેલા વલ્લભે અમારો હાથ તારા હાથમાં. અને રાતના સૂવે ને ત્યારે એમ કે
એ પદ કમલ અબહિ પ્રાપ્ત ભયે. ક્યારે બ્રહ્મ સંબંધ લીધું તો આ ચરણારવિંદ અમને મળ્યા તારા, આ ચરણની સેવા મળે. ઘરે બીર જતો બહુત દિન ના રાધે, કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા હતા અને હવે ચરણારવિંદ મળ્યા છે. તો મારી દાદી બોલતા, પછી મારી બા બોલતા, પછી મારી સાસરીમાં આટલું બધું નહીં, હવે તો બહુ જ છે એ કે. પણ હું આવી ત્યારે કેવું વૈષ્ણવ ખરા, પણ કોઈ એમ કે હાલો માતા એને મહાદેવે તો જાય ખરા, પ્રસાદ ન લે પણ દર્શન. હવે તો બધા એટલા ચુસ્ત થઈ ગયા છે કે એટલે હવે મારી વહુ એ કે રાતના સૂવે તો ઓલા ચિત્રજી પાસે જાય. અમારા છોકરાઓ એ લોકોને બોલતા ન આવડે ને તો ત્યાં આમ જઈને કે પદ કમલ બસ. તો મેં તમે આટલું સરસ અમને શીખવાડ્યું એ કે તમારું નામ ન દેતા. તો અત્યારે જો મને વૈષ્ણવની શુદ્ધિ આવી પણ નામ ન દેવાય. પણ દરેકની પાસેથી કાંઈક ને કાંઈક જાણવા જેવું હોય છે. અને આ જાણીએ તો ત્યારના આપણે વૈષ્ણવની આડી થઈને એ પદ કમલ અબહિ પ્રાપ્ત ભયે બહુત દિન રાધે. બસ આટલું આવડી ગયું. ભયો બધા પાસે જે મળે લેવાનું અને જેટલું યાદ રહે ને ઘણા એને પછી ફોન આવે બિચારા, એલા બેન યાદ નથી રહેતું. રે આયા તો વાહ, ને ચરણ સ્પર્શ કરતા તો આવડે. અને પ્રભુ કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા હતા, હવે તારા ચરણ મળ્યા છે, આટલું તો આવડે ને બોલતા. હું રાજી થઈ ગઈ. અને સવારે ઉઠે એટલે પાછા 4:30 ઉઠી ગયા અને ઉઠીને ઓડેલની માનસી, ગોકુળની માનસી, અને સૌથી પહેલાં એણે નંદ ઉત્સવ કર્યો. અગ્નિકુંડમાંથી મારા વાલાનું પ્રાગટ્ય થયું. મૈયાએ ગોદમાં લઈને છઠ્ઠીની બેઠક પાથ બેસાડ્યા. નંદ, યશોદા, વસુદેવ, દેવકી, વ્રજ બધા પધાર્યા. નંદ ઘેર આનંદ ભયો જય કરે 9 વાર બોલે. હું તો આમ રાજી થઈ ગઈ. એ 4:30 થી 6 એમની આરે જે મને આનંદ આવ્યો. તો બધા વૈષ્ણવ પાસે કાંઈક ને કાંઈક શીખવા જેવું હોય છે. આપણે બધાની પાસે 0 છીએ. આ તમને બધાને આપું છું. અત્યારે જો ઓલા કોનો ફોન હતો, ક્યાંથી હતો? સુરેન્દ્રનગર. તમે આમ કરો, મારે નામ નથી દેતી, તમે આખું મારી લિંક તૂટી જાય. તો હવે એ વૈષ્ણવને યારે વાત થઈ, બરાબર છે. હવે એણે ખાલી એક કામ માટે મેં ફોન કર્યો હતો, તો એણે કેવો સત્સંગ કરી દીધો. હું રેખું નામ એટલે ન દઉં, કારણ કે આજે નામ દઈએ પ્રગટ કરે રસ જાય. એટલે તમારે ક્યારેય એવી ચિંતા નહીં. તમને એમ થાય કે કદાચ હું નામ દઈ દઉં ને તો બધું ભાવ જતો રહે. પણ કોઈ દિવસ ભાવ, મને ખબર છે, મારી બાએ શીખવાડ્યું છે કે બેબી કોઈ આપણને વાત કરે ને તો આપણે નામ ન દેવાય. નામ દઈએ તો પ્રગટ કરે રસ જાય. તો એમણે સરસ મને વાત કરી કે મહાપ્રભુજીએ, વલ્લભે, ગુસાઈજીએ, ગોકુળનાજીએ વૈષ્ણવને જ આગળ કર્યા છે અને દાખલા દીધા. એ અત્યારે વિવરણ નથી કરતી, બધા જાણતા હોય. પેલા આપણે દ્વારકા જઈએ તો ગોમતી કુંડ પાસે વલ્લભના બેઠકજી છે. હવે વલ્લભ સત્સંગ કરતા હતા અને વરસાદ કેવો ઘેરાણો. તમે આ બધું જાણો છો પણ તમે બોલતા નથી. તમે મને આગળ કરો છો, બાકી તમને બધી ખબર છે. તો વલ્લભ તન્મય હતા. તો ઓલા વૈષ્ણવે કીધું કે મહાપ્રભુજીને આણો આવતો. સત્સંગ પૂરો ત્યારે વલ્લભ કે તેમ તારું કીધું હોત તો એ ન આવત, એની ત્રેવડ નથી. તો વૈષ્ણવને આગળ કર્યા કે તારું સામર્થ્ય એટલું છે. પછી બીજો દાખલો આપ્યો ગદાધર દાસનો. આ લોટીવાળા જળ ધરતા હતા અને મદન મોહનજી કોઈ દી ચતરભુજ સ્વરૂપનું હોય,
પણ ચત્રભુજ સ્વરૂપ થયા. એની લીલા મેં કઈ છે એ અત્યારે જામનગરમાં હરિબાબા ઉપર બિરાજે છે. તો ત્યાં માધવદાસ આવ્યા. એ કે જાને ભાજી લઈ આવ. બધાએ કીધું એણે, એ કે જેવું હોય તે તું ભાજી લઈ આવ. અને ભાજી લઈ આવ્યા. ભાજી એટલી સુંદર લઈ આવ્યા, એટલી સુંદર સિદ્ધ કરી. ઠાકોરજી એમની ગોદમાં બેસીને મદન મોહનજી અરોગતા હતા ભાજી. તો કે તને વેશ્યાનો સંગય છૂટી જશે અને પુષ્ટિ માર્ગ ફલિત થશે. હવે જો વલ્લભે કૃપા કરી કેવી. ગામમાં વલ્લભ આવ્યા એટલે બધાએ કીધું જેરાજ. એટલે વલ્લભે પૂછ્યું, હે માધવ, તે વેશ્યા રાખી છે? હા. ના એમ નહીં, તે વેશ્યા રાખે? હા રાજ. માધવ, તે વેશ્યા રાખે છે? હા રાજ. ચિંતા શું કામ કરવાની? તને ગદાધર દાસે આશીર્વાદ આપ્યા છે કે સંગ છૂટી જશે અને આ માર્ગ ફલિત થશે. તો વલ્લભે ન કીધું છોડી દે, એણે ગદાધર દાસનું કીધું. આગળ કોને કર્યા? ગદાધર દાસને. તો આખો આ માર્ગ જ એ છે વૈષ્ણવનો. બીજું એમણે સરસ કીધું, એ કૈલાબેન મને કોઈ આમ કાંઈક ખૂથલી કરે કે અહીંયા આવીને કોઈ વાતો કરે તો હું એક જ કહું, ઓલા ઉત્તમ શ્લોકદાસ ને ઈશ્વરદાસ, એમને સેવકી મળે એમાંથી એને ઘી, બધા જે સેવામાં હોય એ બધાને ઘીની નહાળ કરી કરીને પીવડાવે કે તમારે રોજ પર્વત ચડવાનો અને ઉતરવાનો. એટલે ગુસાઈજી પ્રસન્ન થયા. એ કે બાક આપ મળી ગયા, મારે શું માગવાનું? એ કે ના માગ. એણે શું માગ્યું? હું આપના પર કદી અપ્રસન્ન ન થાવ. બધા કે હારો ગાંડો થયો છે. આજે અહીં કોઈ જે આવ્યા હોય ને આપણે એમ કહીએ હું આપના ઉપર, તો આ બધા કે આને બે લાફા ન મારવા જોઈએ. ત્યારે ગુસાઈજીએ અર્થ સમજાવ્યો કે કોકવાર એને કાંઈ એવું થાય અહીંથી ને અને અભાવો આવે તો એ એવું માગે છે કોઈ દી મને આપના ઉપર અભાવો ન આવે, અપ્રસન્નતા ન આવે. આપ કાયમ મારા ઉપર પ્રસન્ન રહ્યો. વૈષ્ણવને ઓળખવા બહુ મુશ્કેલ છે. બીજી એમણે એક નાની વાત સરસ કરી, મને બહુ ગમી. એ કે મારી પાસે ઘણા જૂના પુસ્તકો બિરાજે છે. એમાં વીણેલા મોતી કરીને એક જૂનું બહુ પુરાણું પુસ્તક. એમાં વલ્લભ કુળના બાળકોના ઘણા બધા પ્રસંગો છે. કે એમાં ઈલાબેન મેં વાંચ્યું હતું. આજે આપણે વાત થઈ એટલે હવે હું કહી દઉં કે એક જેને લીલા નામ ન દેવાય, એક જેને લીલામાં જવાનો સમય આવ્યો એટલે પોતાના હાથે ચોખ્ખો કર્યો, પોતે બિરાજી ગયા. બધા વિનંદ નારાજ ના, એ કે મારો સમય થઈ ગયો છે બસ. પણ અહીંયા ચોકા ઉપરથી હું એટલું માગું, હાસ બહુ સ્વાસ્થ્ય છે કે આવતો જન્મ મને વૈષ્ણવનો આપજે, વૈષ્ણવના ઘરે આપજે. ઓલા તો જેરા 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 જ કે હમણાં લીલામાં પહોંચી જશે ને શું માગ્યું? જેરાજ આપ ગુરુ, આ સાક્ષાત વલ્લભ, આપ અમને દેવાવાળા નિધિ, આપ આવું માગો છો? હા વૈષ્ણવ, અમને આ લીલા ન સમજાણે. ત્યારે કહ્યું સાંભળ, અમે બહાર બિરાજતા હોઈએ, હવે અંદર ઠાકોરજીને ધરવાનો સમય થાય, હવે તમારી સાથે વાતો ચાલતી હોય એટલે અમે શું કહીએ, પહોંચી લ્યો. વળી ઠાકોરજીમાં કંઈક અટકીમાં મનોરથ હોય એટલે પિતરિયાજી આવીને કે જેરાજ હવે અમે બીજા કંઈ કામમાં હોઈએ એટલે અમે કહીએ પહોંચી લ્યો. તો અમારી કેટલી બધી સેવા જાય.
ગુરુ તરીકે. એકેય સેવા પૂરી અમે કરી ન શકીએ. મુખ્યા હોય ને, ભીતરિયા હોય ને, જલઘરિયા હોય ને, બાલઘરિયા હોય ને. હવે અમારી સેવા તો પૂરેપૂરી પહોંચે નહીં. તમારા વૈષ્ણવના ઘેર જલઘરિયાય તમે, બાલઘરિયાય તમે, મુખ્યા જે તમે, ભીતરિયાય તમે, એક એક સેવા તમને મળે. તો હું વલ્લભને એ જ વિનંતી કરું છું કે આ ભાવમાં જો દોષના બહુ ટોપલા ભેગા ન કર્યા હોય તો હે વલ્લભ, હવે મને વૈષ્ણવ બનાવજે કે એક એક કણની સેવા મને મળે, એક એક તેલ મળે અને મારો જન્મારો સફળ થઈ જાય. આ વૈષ્ણવનું સ્વરૂપ કેટલું ઊંચું છે, કેટલું બધું વૈષ્ણવના સ્વરૂપનું સમજાવે છે. આપણને સહજ વૈષ્ણવ બની ગયા, સહજ ઠાકોરજી મળી ગયા. આજે એ વૈષ્ણવ એ જ કહેતા હતા સુરેન્દ્રનગરવાળા